સુરતમાં ઇતિહાસ રચાયો। આકાશ કુમાર ચૌધરીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી ઝડપી અડધી સદી ફટકારી। સુરત સ્થિત સીકે પીઠાવાલા મેદાન ખાતે મેઘાલય અને અરુણાચલ પ્રદેશ વચ્ચે ચાલી રહેલી રણજી ટ્રોફીની પ્લેઇંગ ગ્રુપની મેચમાં મેઘાલયના બેટિંગ વીર આકાશ કુમાર ચૌધરીએ ક્રિકેટ જગતમાં એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે। 25 વર્ષીય આકાશે માત્ર 11 જ બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી અર્ધશતક નોંધાવ્યું છે। તેમની આ વિસ્ફોટક બેટિંગથી માત્ર સુરતનું સ્ટેડિયમ જ નહીં પણ સમગ્ર ક્રિકેટ જગત આશ્ચર્યચકિત થઈ ગયું હતું। આકાશ કુમાર ચૌધરીએ પોતાની 14 બોલની અણનમ 50 રનની પારીમાં સતત 8 છગ્ગા ફટકારવાની અદ્ભુત સિદ્ધિ પણ મેળવી હતી, જેમાં એક ઓવરમાં લેફ્ટ આર્મ સ્પિનર લિમર ડાબી સામે સતત 6 છગ્ગા ફટકારવાનો સમાવેશ થાય છે। આકાશ કુમાર, સર ગારફિલ્ડ સોબર્સ અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજ ખેલાડીઓ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકારનાર વિશ્વનો ત્રીજો બેટિંગ વીર બન્યો છે, જ્યારે સતત 8 છગ્ગા ફટકાવનાર તે પ્રથમ ખેલાડી છે। આ વિસ્ફોટક પ્રદર્શને મેઘાલયને પ્રથમ ઇનિંગ્સમાં 688 6ના વિશાળ સ્કોર પર પારી જાહેર કરવામાં મદદ કરી હતી। આકાશે 12 બોલમાં અડધી સદી ફટકારવાના વર્ષો જૂના વિક્રમને તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। ઉત્તર પૂર્વના નાના રાજ્યોમાંથી આવતા ખેલાડી દ્વારા ભારતના પ્રતિષ્ઠિત રણજી ટ્રોફીમાં પ્રકારનું વિશ્વ કક્ષાનું પ્રદર્શન કરવું એ દેશના ઘરેલું ક્રિકેટની વધતી પહોંચ અને પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે। આ સિદ્ધિ બદલ ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો દ્વારા આકાશ કુમાર ચૌધરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે।